દરિયાની અંદર પછી આનું શાક બનાવી યાર, અને આ કાંઈ ખાવાની જામે હું તમને અપડેટ આપું મારા વાલા. ઓય બાપા આમ જુઓ, એ કેવો માછલા હે ગાઈસ, આમ જુઓ પાપલેટે આવી જઈએ, આમ જુઓ તમે યાર, પાપલેટે આવી જઈએ. હાલો ભાઈ શાક ઘણું આવી જાવ, કઢાવીને તમને બતાવી યાર, મજા આવી જઈએ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા મિત્રો? મજામાં છે ને મજામાં રહેવાનું. આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજમાં આપણે જઈએ છીએ મસબાની અંદર, તમને મોજ કરવાની છે. મસબાની અંદર હું જાઉં છું તો કન્ટિન્યુ આપણે ઇન્ટરવ્યુ લાંબો આપતા નથી, ડાયરેક્ટ મસબાની અંદર જાઉં છું, તમને મચ્છી જોવા મળશે. સામજીભાઈ લાદે બહુ ભાટી, ઓલા પણ બે ભાઈ ઊભા છે, નારાયણભાઈ લવજીભાઈ, અને આ મસબા હે યાર, ત્રણ મસબા છે ને, એમાં એક મસબો ઓલો લઈને જવાનું છે અમારે. અને વાદળાવાળું વાતાવરણ થઈ ગયું યાર, દુનિયાનું વરસાદ આવે નહીં તો સારું, નકર પછી માણાની મગફળી ઉગી નહીં હોય, પલાળી દે બાટી જાય. મને કોઈ કહેતા નહીં, હું જાઉં છું દરિયા અંદર. આ પહેલી વખત જવાનું છું વારના વરની અંદર. લાઈક કરી દો, શેર કરો. હાલો ગાઈસ, આમાં જવાનું છે અમારે. અને આમ જોવો કેટલા જણા સડી ગયા, અને અહીંયા તો બેલું છે ને આગળ જાહે ત્યાં આવડા મોરે મોટા. ઓહ બાપા, જાને તો રે ઓય બોટ નાતી ગઈ છે ગાઈસ, જોવો તમે. આમ જુઓ ગાઈસ, હવે તમે આમાં લે એલા એ બાપા આતા કોય બાપા, જોઈ લે આમાં યાર. ઓ માય એ બાપા, આમાં યાર આ પથ્થર આવું છે કે મોજો આવે. વાહ 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 ગાઈસ, વાહ મોજા વાવડો મોજો વધી ગયો હે ને. અમે યાર તોફાનમાં જી રહ્યા છીએ. ઓ માય ગોડ, તમે જોયું યાર ગાઈસ. ઓય નરેનભાઈ જોજો મારો ભાઈ, યે ગાઈસ. તો ફેમિલી આપણે જો એક મસબાની સાઈડમાંથી જઈ રહ્યા છીએ, બીજા મસબે ઓલા મસબે જવાનું છે ને, ઓલો મસબે એક દૂર છે ને. હજી એક મસબો મચ્છી મારવા ગયેલો છે, આવ્યો નથી. પણ આપણે યાર આજમાં જો ફેર છેડ્યો એટલે સમજો એ લવજી લોઢા ઉપર જ દુનિયાનો મોટો લોઢા એટલે આવે છે યાર. જુઓ ગાઈસ, આમ થાય અમે કેતા હાયલા તો મારા વાલા, આ તો આ મસબા મેલી બદલે આ મસબો લઈને જવાનું છે. પૂરો આમ ઢાકી જો મને છેતરી જતો તો આમાં તો બહુ ફેર ચડી જાય ભાઈ. પણ કાંઈ વાંધો નહીં, જોવાની મજા આવવાની છે. ફેમિલી આપણે છે ને મસબામાં ચડી ગયા, સીધા ભેગું આમ જો મસ્ત મળી મસ્ત નારાયણભાઈ આપણે કેળો આપી દીધું છે, તો કેરો બેરો ખાવાનું છે. પણ કેર નો ચડે ને તો હમણાં ઘડીક આપણે મેગી દઈ અને મસબાને કરીએ આપણે છૂટો જલ્દી, એટલે અહીંથી ડાયરેક્ટ જઈએ ઊંડા. ગાડી સ્ટાર્ટ કર. હાલો ગાડી સ્ટાર્ટ કરો. ફાઇનલી મશીન નવું લેવા આમ દો. વાહ, આ બેહાડી દીધું. સરસ, મસ્ત મસ્ત, સારું કામ કર્યું. હાલો, મોંઘું ગાઈસ બહુ થયેલું છે એવું કઈ. 1,10,000 1,10,000 નું શું છે? આમ જોવો મોજો યાર, ઓ આમ જોવો. હાલો તો ખાઈ ભાજી. તો ગાઈસ આ નાડું સોળ લખ્યું છે, અને હવે આ નાડું ખેંચશું આપણે. લંગર આવડે હકારોનું ગોતે, બોલો ગાઈસ, લ્યો હકારોનું ખોઈ લખ્યું યાર. તમે નાડા સોળ લેખા, પણ હકારો ની જડે તો જાહું તા એટલે ગોદલે પીડે ને પીડ્યું. નારાયણભાઈ એમ કહી રહ્યા છે. અને આ જો નાડું તમે નાડું આવડા ખેંચે છે યાર, અને આગળ તમે જો આમ જાય મસ્બો બહ બાટીને ધબધબાટી તોતા. બાકી જો ફેર સીડો એટલે સમજો મારી કૃષ્ણ બેહી, પણ કાંઈ વાંધો નહીં, ખેંચે છે. અને અહીં જો કેમ મોજો આવે ને તો ગાઈસ કેમ મળી કેમ આપણે પહેલી વખત આવીને તો યાર બીક લાગે. તમારી બધાની ઘણી બધી કોમેન્ટ આવે, નાનજીભાઈ મસબાની અંદર જાઓ, પણ મસબાની અંદર નાનજીભાઈને શું થતો હોય તમને કોઈ ન ખબર. મને ખબર છે યાર, મને સડે છે બહુ નેક્સ્ટ લેવલનો ફેર. અમે લંગર ખેંચી રહ્યા છીએ મિત્રો, આવી રીતનો નાડું નવું. હા હા, તો ટ્રેક્ટર જેવું ગાયું. તો ગાઈસ ધીમે ધીમે લંગર ખેંચે છે. ઓ માય ગોડ, સુવાની મજા આવવાની છે તમને બધાને. ઓ માય ગોડ, તમે જોઈ શકતા છો ગાઈસ, આને કહેવાય લોથારી અને મીંદડી, બે તમે કહી શકો. મસબો આના ઉપર ઊભો રહી કે આપણે દરિયામાં ભાગાઈ દઈએ એટલે ખૂટી જાય, એટલે રહી જાય. ઓય બાપા, ઓલા આપણે મોજો ભેંગો ગાઈસ ને, અમે તો કેમ ભટચ્યું ને લીધો આમ જુઓ. પણ કાંઈ વાંધો નહીં, જાય છે. ચાલો.
ગાઈસ જઈ રહ્યા છે બહબાટીન ધબધબાટી. આવી રીતનો યાર નજારો છે ને અહીંયા તમને બતાવી દઉં. ઓ બાપા રે કેવું લાગે ગાઈસ. આમ જુઓ મજા મજા. યાર આમ જુઓ તમે યાર આપણને બહુ દેખાડવા જાય કે તો મોટો મોજો આવે ને તો આપણે શું કહેવાય કેમેરો હાથમાં મેકાઈ જાય એટલે બહુ દેખાડવું નથી આપણે. ગાઈસ આપણે જોઈને તો હાવ ધીમો હાલે એમ લાગે પણ બાકી આમ જાય ને તો આમ જોવાય. ઓ બાપા ગાઈસ પાળા ચડે પાળા. આવડે છે ને કાંઠે ઝાડ બાંધેલા હતા તો અહીંયા ખાલી થતું નથી. ખડસાવાળા આવ્યો ને અમે મસ્ત બોલીને લેવા આવ્યા. એ તમને અપડેટ આપતા તો ભૂલી જાવ. બહુ અંદર નથી થતા. અંદર તો મારે આમ થાય ટપક ટપક એમ થાય એટલે હું ન જાઉં યાર. તો ફેમિલી આપણે ઝાડ બાંધેલા હતા ને એ જો આવડું આ બોયું છે આ બોયા જવાનું છે યાર. મારા વાળા આ બોયું પકડી લેવાનું છે પછી ઝાડ હાથમાં આવી જાય એટલે ખેંચી. તો ફેમિલી શેડો આમી લીધો હે કાંઠે આમાં યાર આમ આ વાળવાનું હોય આનકા આમ વાળવાનું ઊંડું આમ વાળવાનું કાંઠે એમ. બોલા ભાઈ શામજીભાઈ ખેંચી રહ્યા છે. હાલો તો બતાવીએ. દુનિયાનું ખેંચ્યું લંગર બંગર બધું આવી ગયું યાર અને બધું ઘૂસ હોય ગયું ને. એ બાપા માછલી એવું તમે જોવો યાર. ગુમલો એવો મસ્ત ગુમલો. વાહ ની જાય મેળ આવી ગયો. વાહ એ તાજો ગુમલો આવશે ખાવાની મજા આવે યાર. તો ગાઈસ હું લાવ્યું આવ્યો ગાઈસ ગુમલો આવ્યો માય ગોડ. ઓ બાપા કોથળી આવી જાય ગુમલો આવી ગયો. ધીમું રાખજો ઇન્જિન ભાઈ. જો એ લે ખાગો આવી જાય તો કેટા ભૂલી જાવ ફેમિલી. જો કેળું તો ભાઈ મારે ખાવાનું છે. ફેર સડી વધુ અહીંયા મેક્યું છે એવું હે. તો હાલો ભાઈ કેળું આપી દો લવજીભાઈ ને પછી તમને આવી રીતે જો ઝાડ કેમ ખેંચવાનું હોય તમને હાલમાં બતાવી દો. હાલો તો ફેમિલી વાળા શામજીભાઈ પાસે કાંઈક આવી ગયું છે મારા વાળા કોટરા જેવું. હા આગો ને ધીમો. નારાયણભાઈ ને કઈક આવે છે એમ કે છે. ઓ બાપા ટીટણ આવ્યો. ઓ બાપા રે તમે જોવો ટીટણ આવ્યો ભાઈ. મસ્ત આ દેખાડતા નહીં પણ ઓ બાપા પછી બતાવ્યું. હાલો તમે હા એમ યાર ફેમિલી ટીટણ અહીંયા નાખી દીધા આપણે અને એકની બદલે બે આવી ગયા ઘડીક વારમાં. અને આવી રીતે બધું શાક છે. આવી રીતના ઝાડ કંઈક ખેંચવાનું હોય. આમ જોવો એક ભાઈ ઓલા પણ રે એ હેઠલી હર કહેવામાં આવે. એક ભાઈ અહીંયા રે આ ઉપલી હર કહેવામાં આવે. આવડી હર તરતી હોય સમજો કે આ હર છે ને આ તરતી હોય ઓલી હર છે ને પથ્થરવાળી હોય એટલે તળિયે હોય યાર. આવી રીતના ઝાડ ગોઠવવા પડે. એટલે ટીટણ બીટણ કઈ કાઢો ના રે ભાઈ. એલા આગોર ઓય બાપા આમ જુઓ. ઓ એ કેવો માછલા હે ગાઈસ. આમ જુઓ પાપલેટ આવી ગઈ. આમ જુઓ તમે યાર પાપલેટ આવી ગઈ. પાપલેટ બી લાગી ગઈ યાર. એ દૂર રાખજો ભાઈ. એમાં ગારો બારો બધું એ બધું આમાં મારા વાલા બધું આવે મોનોપોલીમાં. આપણું કઈ હાલે નહીં. જો એ બાપા હું આવ્યું કુચ્ચા ને ગુંડલા જો ગાઈસ. વાહ આવી રીતના યાર તો મેળ આવે કા. ઓ ભાઈ આમ જુઓ તો ફાઇનલી તમે જોઈ શકતા છો ગુમલો બીજો આવી ગયો છે. અને આ શેડવો હમણાં આગળ આવ્યો. તમને કહું મારા વાલા આ શેડવો હમણાં આવ્યો. મને ખબર ન રહી. બોલો આમ થાકી જઈ આવડે છે ને સુરાઈ પકડીને ફગી દીધો. પણ અહીંયા જો આ મસ્બો આખો રાખો. એ આવ્યો બાપા જો જો એટલે નારાયણભાઈ જો ભાઈ એક ગુમલો ખાગો ખાઈ ગયો ને આમ જુઓ એ જો ગાઈસ એકાદો ટીટણ કાઢો ભાઈ. ટીટણ કાઢો એકાદો. હાલો ભાઈ ડારો આવ્યો. ત્યાં આવ્યો હા એટલે હાલો ગાઈસ આમ જુઓ. વાહ ભાઈ ડારો બારો આવ્યો ભાઈ. અને આવડા ભાઈ ને બહુ તાકાત આવવા મળી છે હવે. આમ રાખજો એલા. એ બાપા જો લોસા કે મારે કે રે બસ પૂરું. હાલો ભાઈ શાક ઘણું આવી ગયો કઢાવીને તમને બતાવી યાર મજા આવી જઈએ. તો ગાઈસ આપણે છે ને ઝાડ બાળ ઉપડી ગયા હે અને હવે આ લીવર લવજીભાઈ લીવર દીધી દો હે. અને અહીંયા જુઓ માલ કઢાવવાનું ગાઈસ શરૂ કરી દીધો છે. એ ટીટણ દેખાડો ભાઈ. ચડવા બેવા જુઓ યાર. અરે યાર પછી યાર મોજે મોજ આવી જઈએ. ખાગા આવી જાય. બે તો ખાગા આવ્યા. 3 હો શેળવા આવ્યા. કેટલા 1 2 ને 3 તો શેળવા આવી ગયા. 2 ટીટણ આવી ગયા. ઘણું બધું શાક આવી ગયું યાર. તો ફટાફટ બધું શાક કાઢીએ આપણે હાથમાં. હાલો તો ફેમિલી મસ્બો ધીમે ધીમે આપણે લઈને પાછા ઘર વગી જઈ રહ્યા છીએ. અને આવડા લોકો મચ્છી કાઢી રહ્યા છે. આ ખાગો છે કે કાંટાવાળો આવે યાર. કાંટા વટતા ને મિત્રો. અને આ કાંટા છે ને વધતા નથી એટલે ઝાડ તોડશે ત્યાં સુધી મેળ આવવાનો નહીં લાગતો. તોડી લીધું બસ. આપણે યાર અનુભવ હોય. લો ભાઈ ખાગો એ ફટફટ કરી તો કાંટા કૂતડી દે ને પાછા કાંટા વાગી દીધો. જીવતો યાર માછલો આવી ગયો એમ મસ્ત. અને આ ટીટણ કેવો આવ્યો. ઓ બાપા રે આમ જુઓ તમે જોરદાર. આને કટવી લઈ ચાલો. ઓય બાપા તમે જોઈ શકતા છો ગાઈસ કેમ થઈ રહ્યું છે. આ કઢાવે છે અમાર શામજીભાઈ. કાંટા વગાડે છે ફેમિલી ફટફટ કરે કે એટલે બહુ અઘરું પડે પણ કામ શરૂ છે. તો ફેમિલી આ ટીટણ જો આવી રીતનો હાલે અને કોરામાં મેકી જો તમે તોય હાલે બોલો. અને મરે નહીં બતાવો ભાઈ. અને મરે નહીં ઘડી વારમાં તમે એમ નહીં માનતા કે મરી જાય પણ આ મરે નહીં યાર. આમ જો આવી રીતનો ટીટણ છે. ઓ બાપા દરિયાની અંદર પછી આનું શાક બનાવી યાર.
અને આ કાંઈક ખાવાની જામે હું તમને અપડેટ આપું મારા વાલા. ઓહો મસ્ત ટીટણ હો ભાઈ. તો આવી રીતનો ટીટણ છે ભાઈ, અને એક ટીટણ હજી અહીંયા કાઢી રહ્યા છે. જો મસ્ત મજાનો કાઢી લીધો આપણે. 2 ટીટણથી મને હજી ઊભું રહેતા નથી આવડતું કઈ સામાં, બોલો આવડે નહીં યાર, હલ્લે કઈ છે આમ જુઓ તમે. ઓ બાપા નેક્સ્ટ લેવલના ટીટણ કેદુસના આજ બધાને મેં તમને બતાવ્યા, અને આમ તો મેં યાર કેદુના જોયા, કેમ કે અત્યારની તો કેમ જોવા આવે નહીં તો શું કરવું જો. તો અમારા નારાયણભાઈ પાપલેટ નીકળે છે હવે ઝાડમાં ગળી જાય અમે અંદર. અહીંયા જરી ઝાંકી બતાવે એટલી અંદર છે. તો અહીંયા જરી તો એ નાલી હવે પકડશે, ગોચશે, ખોળશે ને પછી કાઢશે ને ગુંડલો યાર. ઓ બાપા હાવ તાજો નેક્સ્ટ લેવલ. દરિયાના ગુંડલા કાંઠે આવી તો વિચાર કરો ભાઈ. હા એ વાત સાચી છે. અને નારાયણભાઈ ઓલા પણ પેટી પર શાક નાખ્યું, આ શામજીભાઈ અહીંયા નાખ્યું જોવો તમે. ઓ બાપા હાલો તો ફટાફટ. હજી તો કેટલું શાક છે નક્કી જ નથી, કાઢવાનું શરૂ છે. તો ગાઈસ આ પેટી પર 2 ખાગા અને એવું બધું શાક પીડ્યું છે, અને બાકીનું બધું અહીંયા તો પીડ્યું છે હજી. તો શેળવા 2 છે, ગુંડલો, ખાગો, પછી અહીંયા અમારા શામજીભાઈ ટીટન 2 પકડી લીધા છે. આવડા ટીટન છે કે તમને એમ લાગતું છે આમ કેમ બાલ લગાડે, પણ આ ગોત તો પકડવું પડે યાર, ઊભું રહેતા ન આવડે ને આપણને એટલે. તો ચાલો ફટાફટ મસ્ત શાક આવી ગયું છે ને હવે જઈ ડાયરેક્ટ કરે. તો ફેમિલી આપણે પાછા મસબા પાસે પહોંચી જશે. આ મસબા જે છે કે ના પાછા આપણે બાંધી દેવાના છે, પછી આપણું થર્મોકોલ તણું લઈને વહી જવાનું છે. ગાઈસ ધીમું રાખજો ભાઈ. આમ જોવો તમે. ઓ માય ગોડ કઈ ઘટે નહીં મારા વાલા મસબા ઓલા બડે ધબધબડે જાઓ. તો અહીંયા લંગર નાખી દીધું છે. આવી રીતનું બધું કામ હોય યાર. નાખે રાખો ને ઓલા પણ નાડો હવે આંબી લેવાનો. તો ફટાફટ પહેલાં મેં મસબો બાંધી દઈએ અને પછી તમને કંઈક બતાવી દઈએ. તો ફેમિલી તમે જોઈ શકતા છો આવી રીતનું શાક આપણે બધું ભેગું કરીને એ હશે ને મસબા બાંધી દે મારા ઓલા. અહીંયા શાક છે અને ઓલા પણ નારાયણભાઈ મારે ભરી રહ્યા છે તમે ઓલામાં ખોલામાં. પછી હવે મસબો બંધાઈ ગયો છે, આવી રીતનો પાછો વાળી દીધો, અને અહીંયા અણીયા પેલો બાંધી રહ્યા છે. તણું બણું આની માથે પાછું બેહીને જવાનું છે આપણે કાંઠે. આવ્યા એવા કેટલી તકલીફ પડી, એની જેમ અત્યારે થાય નહીં તો સારું. ફિલ્મ ઉતારવા આવ્યો હતી બાપ, પછેડી તો તણે નહીં બનાવી. હા ઓ ગાઈસ એ તો તમે બધા વિડીયો જોઈએ છે, ન જોઈએ તો જોઈ લો. આવી રીતના ખાગા અને શેળવા ને ગુમલા ને ટીટણ ને આવી ગયું છે. અમારી ભાષામાં ઝીંગા છે ગાઈસ. હાલો તો ફટાફટ હવે જઈએ ઘરે. તો ફેમિલી દરિયામાં રોજ છાશે તરહા, એટલે દરિયામાં ખારું પાણી પીવા રોજ આવ્યો. ઓ બાપા એક નાનું એવું બસું છે જોવો, હાવ ઝીણું એવું ટેંકડું એવું બસું આવ્યું છે ફેમિલી દરિયામાં. અને હવે અમે જલ્દી હાલો સુધી લઈને ભાગીએ સામાન. શામજીભાઈ ઓ બાપા કેટલા રોજડા નીકળે છે, પણ આમ જુઓ 2 બસા છે, 2-3 બસા છે નાના, અને આવું કંઈક રોજડિયું છે ને પાણી પીવા આવે છે. ખારું પાણી પીએ, બોલો ફેમિલી વિચાર કરો. છેલ્લામાં પાણી તો છે, મીઠું એ નહીં પીતા હોય એને ભાઈ હાલ લાગે એમ કરે. આપણું હાલે નહીં, આપણે જઈએ ડાયરેક્ટ ઘરે. હવે તો ફેમિલી આપણે તરણા પર બેસી જશે ને હવે જઈએ છીએ બહાટી. હવે આમાં જોઈએ યાર કેમ થાય, કોરા પગે દઈને તો સારું ભગવાન કરીને વાલા અમારા. ઓ ફેમિલી તો મસબારે ભટકાડતા નહીં ગાઈશ. ઓય ભટકાવના લંગર બંગર કરવાનું. ઓય બાપા જો હેઠે ગડી જાવ ગાઈસ, બોટની હેઠે ગડી જા મી. બસી જા. તો ફેમિલી આપણે જો બાટી ભાગ્યા છીએ હવે. હા હેઠે પગી જશે ને હવે લોડ ન આવે ને એમ કેમ ઉતરી દે એટલે આગળ જો પરકાડા કરું તો બકે કાઠે જી. અને શાક અમે હેઠે બાંધી દીધું ભાઈ નારાયણભાઈ. ટીટમ કે જીવતા રહી ને એમ, તો મેં કીધું એમ કરો હાલો તો હવે હેઠે છે અને જાય જલ્દી કાઠે. ફેમિલી જો તરણું આવી ગયું છે, કેમ આવે જો ડૂમ આવ્યો બાંધી અને મેળ આવી ગયો યાર. મારા ઓલા ફેરી નો સીડો તરત અને કાઠે પૂગી જાય. કોરા આમ જોવો તમે જોઈ શકતા છો, મસ્ત કોરા પૂગી જશે. અને હવે ડાયરેક્ટ જાય ઘર બાજુ. એટલે 3 મસબા અહીંયા પડ્યા ને 1 મસબો આવવાનું બાકી તો નહીં. જો આવેલો તમને બતાવું, જો આવે. ઓ બાપા એ તો લોડના પીસ કરા કાઢતો હવે યાર, તો બહુ દૂર છે આમ જો ફેમિલી યાર. નજીક હોત તો વ્યવસ્થિત બધા, પણ ઓ બાપા. તો ફેમિલી જો ઝીંગા 2 આવી જશે ને એટલું બધું આપણે શાક લઈને એ આવશે. આજમાં આપણે જ્યાં પણ મજા આવી ગઈ મારા વાલા, કેમ પણ ખુલ્લું શાક મસ્ત બતાવી તો આવો યાર. તો ફેમિલી તો એટલું શાક આવી ગયું છે ને હવે હું જાઉં છું ગાઈસ ઘરે. હવે જાઉં છું ઘરે, મળશું બીજા નવા વિડીયો. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય. આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કહી દેજો.